ભાવનગરમાં ભયંકર તડકો ભયંકર તાપ પડી રહ્યો છે. તો હું આવી ગયો છું ભયંકર તડકો અને ભયંકર તાપમાંથી હાશકારો મેળવવા એક મસ્ત મજાની જગ્યા છે, જ્યાં ઘણા બધા છોડવા, ઘણા બધા ઝાડવા વાવેલા છે. જો તમે પપૈયાનું છોડવું, પપૈયાનું ઝાડવું છે, લીંબુડી છે, જો લીંબુડી છે, મસ્ત મજાનો છાંયો છે, મસ્ત મજાના ઘણા બધા ઝાડવા, ઘણા બધા છોડવા છે. ત્યાં ઘડીક હાશકારો મેળવવા આવ્યો છું, ઠંડી છાયા, ઠંડો પવન મેળવવા આવ્યો છું, વૃક્ષ નીચે ઘડીક સાંત્વના મેળવવા આવ્યો છું. અમારા ભાવનગરમાં બહુ તડકો, બહુ તાપ પડી રહ્યો છે. તમે કયા ગામ, કયા શહેરથી છો અને તમારા ગામમાં, તમારા શહેરમાં કેવો તડકો પડી રહ્યો છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. તો સરસ મજાની કેરી આવી ગઈ છે આંબામાં. જોઈ લો, કેરી જોઈ શકો છો. કાચી કેરી સરસ મજાની આવી ગઈ છે. ને હવે આપણે આ લીંબુનો છોડવો છે. જો સરસ મજાના લીંબુ આવી ગયા છે. જોઈ લો, સરસ મજાના લીંબુ આવી ગયા છે. ઘણા બધા છોડવા, ઘણા બધા ઝાડવા છે અહીંયા. આ લીંબુડીનો છોડવો છે, આ પપૈયાનું ઝાડવું છે. તમે જોઈ શકો છો, સરસ મજાના ઝાડવા, છોડવા, વૃક્ષ છે. અહીંયા મસ્ત છાંયો છે. અહીંયા છાયા હેઠળ મસ્ત પવન આવી રહ્યો છે અને સારી એવી સાંત્વના મળી રહી છે. હવે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું પપૈયાનું ઝાડવું છે. ઘણા બધા પપૈયા આવી ગયા છે. તમે જોઈ શકો છો, સરસ મજાના પપૈયા આ ઝાડવામાં આવી ગયા છે. ભયંકર તાપમાં, ભયંકર તડકામાં અહીંયા આવીને ઘડીક સારી એવી સાંત્વના મળી. વૃક્ષ નીચે ઘડીક મસ્ત હવા ખાવા મળી, મસ્ત સાંત્વના મળી, મજા આવી ગઈ. આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.